આ છોકરી જીમ માટે જતી હતી. એ જીમ ટ્રેનર તરીકે કામ કરે છે, પરંતુ એસએમસીની કચરાની ગાડીની સાથે અકસ્માત થયો અને આ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. સુરતમાં એક દુઃખદ ઘટના બની છે. એક 19 વર્ષની આશાસ્પદ છોકરી જે નેશનલ લેવલે રમવા જવાની હતી અને જાણીતી નેશનલ રનર છે, એનું એક અકસ્માતમાં મોત થયું. આ છોકરી જીમ માટે જતી હતી. એ જીમ ટ્રેનર તરીકે કામ કરે છે, પરંતુ એસએમસીની કચરાની ગાડીની સાથે અકસ્માત થયો અને આ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતમાં પનાસ વિસ્તારની અંદર વિધિ સંતોષભાઈ કદમ એક 19 વર્ષની છોકરી રહે છે અને બીકોમમાં અત્યારે એ અભ્યાસ કરતી હતી અને નેશનલ રનર છે. આ વિધિ કદમ છે એ સ્કૂલ લેવલે નાનપણથી જ દોડવામાં એને રસ હતો અને સ્કૂલ લેવલે, કોલેજ લેવલે, યુનિવર્સિટી લેવલે અનેક જગ્યાએ એણે દોડમાં ભાગ લીધો હતો અને અનેક એવોર્ડ એ જીતીને લાવી હતી. હવે ભોપાલની અંદર આવતા મહિને એક નેશનલ લેવલની દોડની સ્પર્ધા થવાની છે અને એની અંદર વિધિ કદમે ભાગ લીધો છે અને એની એ તૈયારી કરી રહી હતી. વિધિ કદમ છે એ ભટા રોડ પર આવેલા એક જીમની અંદર ટ્રેનર તરીકે કામ કરે છે અને પોતે પ્રેક્ટિસ પણ કરે છે, કારણ કે 1 મહિનો બાકી હતો અને હવે એને ત્યાં નેશનલ લેવલે ભાગ લેવા જવાનું હતું. એના સપના હતા આ એવોર્ડ જીતવાના. પરંતુ આજે શનિવારના દિવસે જ્યારે વિધિ એના ઘરેથી નીકળી તો પનાસ ગામ પાસે સર્વિસ રોડ ઉપર એસએમસીની એક કચરાની ગાડી પૂર ઝડપે આવી અને એના સ્કૂટી સાથે અથડાઈ અને વિધિ કદમે જીવ છોડી દીધો. આ વિધિ કદમના પિતા છે એ સિલાઈનું કામ કરે છે અને અત્યારે એમના પિતા વતનમાં છે. વિધિનો એક ભાઈ છે એ જ માત્ર ઘરે છે, કારણ કે વિધિના જે મમ્મી છે એ હમણાં 6 મહિના પહેલાં 70% જેટલા દાઝી ગયા છે પથારી વચ્ચે. એટલે એમના પરિવારની એકની એક દીકરી, એમના જે સપના હતા એ આ કચરાની ગાડી નીચે કચડાઈ ગયા છે. નવાઈની વાત એ છે કે જ્યારે ખટોદરા પોલીસે આ જે કચરાની ગાડીના ડ્રાઈવરની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે એનું નામ ગિરીશ અડ છે અને એની પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ હતું. એ કચરાની ગાડી ચલાવતો હતો, પરંતુ એમ છતાં બી એની પાસે પાક્કું લાઇસન્સ નહોતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આની પાસે પાક્કું લાઇસન્સ નહીં હતું, એમ છતાં આને ગાડી ચલાવવાની પરમિશન કેમ મળી? કારણ કે આને કારણે એક પરિવારની એક એવી આશાસ્પદ છોકરી અને જે સુરતનું ગૌરવ અપાવી શકે એવી છોકરી હતી, એણે જીવ ગુમાવવાનો વખત આવ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.